બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો જમિયતે ઉલમાએ હિન્દ વડોદરા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય જે અગાઉ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેવી જ રીતે આજે પણ તેમની સહાયના પ્રયાસો ચાલુ છે। 900 જેટલી ઘરેલું જરૂરિયાત વસ્તુનું વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જ્યારે ફતેપુરા ખાતે 250 કીટ વિતરણ કર્યા પછી ગત સાંજે વડોદરા શહેરના વાડી મોગલવાડા કવિવર રવિન્દ્રનાથ ટાગોર હાઈસ્કૂલ ખાતે જમિયતે ઉલમા હિન્દ વડોદરા દ્વારા 100 જેટલા ગાદલા, કંબલ, જાજમ, કવર જેવી અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। જેમાં પાનીગેટ વિસ્તારના રાજા રાની તળાવના પૂરગ્રસ્ત ફળિયાના વિસ્તારના મહિલાઓ અને અન્ય વિસ્તારની મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવી હતી। જેમાં કૌમો મિલ્લત એડવોકેટ હજરત મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલાની આગેવાની હેઠળ વિતરણ કરવામાં આવ્યું હતું। જેમાં મુફ્તી મોહસિન સાહેબ મંસૂરી, મુફ્તી ખલીક સાહેબ મુલ્લાવાલા, મૌલાના સલીમ સાહેબ ચોકસી, મુફ્તી સોબાન સાહેબ કાગઝી, ઇમરાનભાઈ, અકબરભાઈ શેખ, આસિફભાઈ સિરાજવાલા, લિયાકત મદ્રાસી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ગ્રુપના મેમ્બરે ખૂબ મહેનત કરી મદદરૂપ થયા હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ધુબેલવાલા। આ કેઆરટી સ્કૂલની અંદર અમે લોકો જમા થયા છે જમિયતુલ ઉલમા બરોડાના। આજે વડોદરાની અંદર જે પાણી આવ્યું હતું અને જેના લીધે બધા ઘરો તબાહ થઈ ગયા છે તેના વિતરણ માટે ગદ્દા છે, તકિયા છે, રજાઈ છે, આ બધું માટે અહીંયા ભેગા થયા છે। કયા વિસ્તારથી આ લોકો આવેલા? અલગ અલગ બધા વિસ્તારમાંથી આવેલા છે આ લોકો। કેટલા કંબલ વિતરણ કરવામાં આવ્યું? 750 થી ઉપર હમણાં વેચાણ કરવામાં આવ્યું છે। હમણાં અહીંયા 100 છે, બાકી અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ ફિગરની અંદર આપેલા છે। શું નામ છે આપણું? મારું નામ મુફ્તી મોહસિન છે, મુફ્તી ખલીક છે, મુફ્તી ઇમરાન છે, આપણે લિયાકતભાઈ છે, પછી સલીમભાઈ, મુફ્તી મૌલાના સલીમ સાહેબ છે। મુફ્તી સાહેબ, આજે જમિયતે ઉલમા હિન્દ વડોદરા દ્વારા वितरण करवामा આવી રહ્યું છે। जमीयत उलमा हिंद बड़ौदा के थ्रू अभी जो है 250 गद्दे, तकिए, चोरसा, कंबल, तुवाल कारी अनस साहब का जो मदरसा है वहाँ से 250 तकसीम किए गए। अभी जो है यहाँ पर हमारे पानी गेट के पीछे के इलाके जहाँ पे पानी भरा था वहाँ के इलाके के लोग हैं, उनको 100 जो है किट तकसीम की जाएगी। उसमें भी गद्दे, तकिए वगैरह होंगे। और यहाँ पे अकबर भाई है, हमारे इमरान भाई है और दूसरे साथी है। उनके इन्होंने जो कैंप लगाया था उनको मालूम है कि किसको क्या नुकसान हुआ है, वो हिसाब से यहाँ पर इन लोगों को जमा किया गया है। और ये किट जो है वो यहाँ 100 तकसीम की जाएगी। इसमें जमीयत उलमा हिंद बड़ौदा का टारगेट है लगभग 800-900 मकान तक। 750 बोला है लेकिन कोशिश चालू है, तो 900 मकान तक हम ये किट पहुँचाने की कोशिश करेंगे। अभी जैसे रेन बसेरा बाकी है और उसके अलावा कोटा बाकी है, कल्याण नगर बाकी है, ऐसे कुछ इलाके बाकी है, वहाँ पे पहुँचने की कोशिश करेंगे। तो हमारे तमाम साथी यहाँ मौजूद हैं और जमीयत उलमा बड़ौदा की टीम खूब मेहनत कर रही है। नौजवानों ने भी बहुत अच्छी मेहनत करी, दीगर तंजीमों में बहुत अच्छी मेहनत करी। सब की मेहनत अल्हम्दुलिल्लाह सराही जा रही है, पूरे शहर में नहीं बल्कि पूरे भारत में। और ये मेहनत के ज़रिए से लोगों को जो लाभ मिला है, फ़ायदा पहुँचा है, तो न हमने किसी भी तरह का भेदभाव नहीं किया और अच्छे तरीके से सबने काम किया है। तो उम्मीद करते हैं कि हमारे शहर में अमन अमान कायम रहे, भाईचारा कायम रहे और आइंदा तमाम त्योहारों में भी आपस में जो है भाईचारा कायम रहे, उसकी हम दुआ करते हैं कि हमारे शहर में आज भी सबने मिल के काम किया है, कल भी मिल के काम करेंगे और कोई भी शहर के अंदर ऐसी तकलीफ नहीं होगी कि जिससे हमारे शहर का नाम खराब हो। सारे हिंदू, सारे मुसलमान मिल के यहाँ काम करते हैं और आइंदा भी करते रहेंगे। જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ બીબી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।